ઓમ ગણેશ હર હર મહાદેવ। આ વર્ષની શરૂઆતમાં સૌથી પહેલી એવી ચતુર્થી આવી રહી છે કે જે તમને આખા વર્ષની ચતુર્થીનું ફળ મળે, અને ઘણી જગ્યાએ તો એવા પ્રમાણ છે કે આખા વર્ષની નહીં, કેટલા વર્ષો સુધી ચોથ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ અંગારકી ચોથ કરવાથી જ, વ્રત કરવાથી ફળ પ્રાપ્ત થઈ જતું હોય છે। એનું મહત્વ શું છે? તો સૌથી પહેલા હું તમને કહું કે આ વખતે 6 જાન્યુઆરી મંગળવારે સવારે 8:01 થી આ ચતુર્થી શરૂ થશે, અંગારકી ચોથ, અને બીજા દિવસે 7 જાન્યુઆરી બુધવારે સવારે 6:59 ને ઘણી જગ્યાએ 7:01 આ તિથિ પૂરી થશે। રાત્રિકાળમાં ચંદ્ર ઉદયનો સમય છે એ 9:21 રહેશે। હવે આનું મહત્વ શું છે? તો જો તમારે સંકટોનો વિનાશ કરવો હોય તો આ ચતુર્થી કરવી જોઈએ। 12 મહિનાની બધી ચોથ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ ફળ ખાલી આ એક ચોથ એકલી કરવાથી થાય છે। કોઈને સંતાન ન થતા હોય તો સંતાનની પ્રાપ્તિ માટે અવશ્ય આ ચતુર્થી વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે। કોઈને સંકષ્ટ વિનાશ કરવો હોય તો એ સંકટોના વિનાશ થાય છે। કોઈ બાધા બંધનોથી પીડિત હોય અને એમાંથી મુક્ત થવું હોય તો એના માટે આ ચોથ બહુ મહત્વની છે। કોઈની જન્મ કુંડલીમાં મંગળને સાથે અથવા મંગળ દોષ કે મંગળની સાથે કોઈ અરિષ્ટ યુતિઓ બનતી હોય તો એના માટે આ રામબાણ ઉપાય છે। અને એના સિવાય તો અગણિત આના લાભ છે। એટલે કહેવાનો અર્થ છે કે જે કોઈ પણ મનુષ્ય અંગારકી ચોથ કરે છે તો એને સર્વ પ્રકારના લાભ થાય અને ગણપતિ દાદાની કૃપા પ્રાપ્ત થતી હોય છે। ઓમ ગણેશ હર હર મહાદેવ।